રામ રામ ને સીતારામ બધાને માતાજી હમનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે શિરાવીને સરસ મજાના તૈયાર થઈ જાય છીએ અને આપણે તો ક્યાંય લાડવા ખાવા નથી જવાનું, પણ મોટા ભાઈ લાડવા ખાવા જતા રહેશે. વિહાન ભાઈ બધા જતા રહેશે ને બાકી બધા અમે આજે ઘરે છે. અને બાની આજ ઢોરમાં લઈને નીંદ નાખવાનું કરે છે, એટલે નીંદ તો આજ કાંઈક અલગ જ નાખવાની છે. આજ આપણે જેટલા ગાજર છે ને ગાજર ઉપાડીને બધાને નાખવાના છે. એટલે બા અંકિતા બેન ને એ તો જતા રહ્યા છે અને મારે શિવાની ને અમારે જવાનું છે ઢોરને નીંદ નાખવાનું. પાલો ને એવું બધું કીધું આજ નહીં નાખવા, આજ નકરી એવી જ નીંદ કરવાની છે. નોખું ખડ ને એવું બધું લઈને અને અત્યારે જો ઘરકામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કીધું હવે આપણે જાય પડા બાજુ. અમારે શિવાની બેન જયારે ઘરે હોય ને ત્યારે સ્ટાઇલિશ કપડાં પહેરે, એટલે અલગ અલગ જ નોખા કપડાં પહેરે ને એનો ગમે ને એવા આપણે જે પહેરાવી ને નહીં એને જેવા પહેરવા હોય ને એવા પહેરે. નહીં જો બસ થાય એમ કેવાય કે રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે છે ને આપણે ઘરે સરીએ ને આજે ક્યાંય જવાનું નથી, પણ આજે છે ને આપણે પૂર્તિ કરવા વાળા આવવાના છે. ફોન કરીને એવું કીધું છે, પણ ક્યારે આવે એની ઉપર આધાર છે. એમાં તો આપણે કઈ હાલે નહીં. બપોરે આવે સાંજે આવે, પણ આજ આવવાના છે. એ તો આવવાના છે એમ કે હું ફાઇનલ નો કહી આપું. કાંઈ આવે ને ત્યારે નક્કી થાય ભાઈ આજ આવી ગયા એમ. એવું બધું છે ને. અમારે શિવાની બેન આમ તો પાણી પી કરે. જો સુંદરી પહેરી અને સોલી નો બ્લાઉઝ પહેર્યો અને નિશા તો લેંઘી પહેરવાળી છે જીન્સ ની. વકલ ના કપડા પહેરવા બેટા એને જેવા પહેરવા હોય ને પણ એ જ પહેરે. આપડે એમ કે હાલ ના હું આ પહેરાવતો એ ન પહેરે, સમજો. એવું કામકાજ છે શિવાની બેન નું. હાલો તે પડા બાજુ જાય હવે. હાલો જાવી તે હું ગાજર ખેવાનું એવું કામકાજ હાલે. તો ગાજર ખેવાના છે ને બધા ઠોર ને નીંદ નાખવાની છે એવું બધું છે. હા સાત તો હે ને બધા ડોબા ને ગુલાબ જાંબુ ખાવા મળી ગયા છે. ઓહો આમ તો જો મારવા થોડા ખવડાવી આપડે અને પછી મારે આપણને ગુલાબ જાંબુ ની ઓગટ કાઢવાની હોય. કાઢવા જો તો તોય ઓગટ કાઢે તોય હરખું નહીં ખાતી. અને આપણે કટિંગ કરીને નાખવાનું વાળા, કેમ કે મોટા મોટા ગાજર છે ને આગળ બધા ખોરના થાય ગાજર જ નાખ્યા છે અને અંકિતા બેન કટિંગ કરે છે. એવું છે ખેહાઈ ગયા બધા ગાજર કે બાકી છે? કયા વકલના ગાજર છે, કયો બી છે, વેરાયટી જોવો. વેરાયટી જોવો આમ જો. જોવો તો અને કુવાડે કાપવા પડે એવા ગાજર થઈ ગયા આમ. હવે આને છે ને કુવાડે કાપવા પડે. આ સ્ટોરના મોઢામાં જ ન આવે. એટલે કુવાડે કટિંગ કરીને થોડી ખેરીને પછી બધા ઢોરને નાખવાનું ને એવું કામ હાલે. ધૂળ વાળા છે નહીં, નકર તો પાણીમાં ધોઈને નાખવા પડે. તો અત્યારે અમે અગાસી ઉપર આવતા રહીએ છીએ, કેમ કે આજે અગાસી ને આપણે છે ને ધોઈ નાખવાની છે. પણ પેલા અત્યારે ધૂળ પડી છે ને રેતી ને એવું બધું એ હારવાનું કામ અમારે ચાલુ છે. હું શિવાની બે હાથતા હતા ને શિવાની ના પપ્પાને જે પાણીના ભૂંગળા મૂક્યા છે ને ત્યાં લગભગ સીણીએથી તાસવાનું ને એવું બધું ચાલુ છે. એ શું કરવાનું? હા કાઢી નાખું સારું પીન નાખું એટલે પાણી હબયું જાય એમ. પાણી સલેપમાં ભર્યું ન રહે ને આ જરૂરી નહીં. હા એ હાચી વાત છે તમારી. ગમે એટલો કરો પણ પાણી ભરાય એટલે નકા એવું છે એમ ને. એટલે થોડુંક ટાસી નાખો નાખણે તો પાણી ભર્યું ન રહે એમ ને. હાલો તો કઈ વાંધો નહીં. શિવાની પપ્પા જો એવું કામ કરે છે. અને અમારે અહીંયા જો રેતી હતી ને અહીંયા ઘણી ખરી હતી, પણ બધું કચરો ધૂળ ને બધું મિક્સન થઈ ગયું હતું. એટલે કીધું આપણે ફળિયામાં નાખી દેવી. એટલે બે તગારા ને પાવડો ને એવું બધું લઈને આવતા રહીએ છીએ. બાકી તો બધા ઢગલા લેવાઈ જશે. એક જો અહીંયા થોડી ઘણી છે એ કોલા ફણે છે. બસ એવું પેલા વાળી સોળીને ચોખ્ખું કરી નાખવી અને પછી બધું ધોઈ નાખ્યું. એટલે પછી આપણે અગાસી ઉપર બેસવી ને તો આપણા કપડા મેલા ન થાય, કેમ કે સિમેન્ટ વાળામાં માલ ને એવું બધું બનાવતા હતા એટલે ધોવાનું આપણે બાકી જ રહી ગયું હતું. અમારી શિવાની બેન હે ને આમ જો હારવાનું કામકાજ હાલે છે. ઓહો આ સોડી બહુ કામ ની આમ જો એવું બે તગારું ચાલ રાખે છે. જ્યાં નાખવાની છે ને ત્યાં જાહે આપણે નાખી જજો. ઉભી રહે હમણાં જજો. હમણાં તગારું હલાવો લે નાખો લે નાખ દો. આખી બંધ કરી દીજે. હા હાલો નખાઈ ગયો એટલે ઉડીને આવે. હાલે બા હાલો નખાઈ ગયું બસ. હો તગારું મૂકજો. થાકી ગયા છો પોરો ખાઈ લો. નખાઈ ગયું એટલે થોડી થાય. હવે હે ને આપણે થોડા કટકા લઈ લે ને પછી મોટર ચાલુ કરીએ ને એકાદ બે ખાવણા લઈ આવો. સમજો ઓલી છોડે એટલે જ મેં એંગલું નથી મુકાઈ દીધો. એંગલું માથે ચડી ઉભા રહે બેન. એવું છે એટલે જ આપણે છે ને એંગલું નથી મુકાઈ. બા એટલો ઘડીક પોરો ખાઈ લો બટા. તો અત્યારે છે ને આપણે ધાબુ ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને ધોવાનું કામ છે ને આપણે આ બાજુથી ચાલુ કર્યું હતું. એટલે આ બાજુનો ભાગ આ બધું કમ્પ્લીટ ધોવાઈ ગયું છે. અને હારો જો આપણે આ સીડી આ બાથરૂમ માંથી
અને ઓલી સીડી આ બધું આપણે કમ્પ્લીટ ધોઈ જ નાખ્યું છે. ખાલી એક સોકડી રહી ગઈ. જો આ બધું આપણે ધોઈ નાખીએ કે આ સોકડી બાકી હતી પણ એ આપણે ઓલ બાજુથી લાવીને પછી ધોઈ નાખશું. એવું બધું ચોખ્ખું થઈ ગયું સરસ મજાનું. અને આ બાજુ તો જો હારો ફૂકાવા માંડ્યો અને આ બધી વસ્તુ આપણે ધોઈને આ બાજુ મૂકતા ગયા. આ બાજુ ફૂકાઈ ગયું છે, આ તો ભાગ ધોવાઈ ગયો છે. આ બાજુથી આ બધું હવે એટલો ભાગ બાકી છે. સોનીના પપ્પા જો લઈને ઉભા છે ને, કેવું હવે સરસ મજાનું થઈ જાય બધું ધોવાઈ જાય એટલે. નહીં શિવાન પપ્પા એવું છે કયો તો કેટલો ડોળ નીકળે છે, નકરી સિમેન્ટ જ તે નહીં. હવે ચોખ્ખું જ દેખાય ને એમાં કઈ ઘટે ને. શિવાની પપ્પાને મજા આવતી છે લાયન ચાલીને. એ પાણી ક્યાં પહોંચ્યું છે ને એમ જોવા નથી જા પડે રાખા બોળ થઈ જવાનું છે આજે. આ બાજુ ઓલી બાજુ બધું ધોવાઈ ગયું છે એટલે કેવું કમ્પ્લીટ સરસ મજાનું લાગવા મળ્યું. ને અહીંથી ને આ બધું જા ધૂળ દેખાય ને એટલું આ બધો ભાગ હજુ આપણે ધોવાનો બાકી છે એવું છે નહીં. સારું હાલો તો ફટાફટ છે ને હવે ધોયો જ નાખી. હમણાં બાવણા લઈને આવતા રહ્યા. અને શિવાની અંકિતા બેન હતા ને તો શિવાની ના કરતી હતી તગારું ફરે ઢોળ રાખે એટલે અમને પણ એમ કહેવાય ને સબ કામ કરવા નથી દેતી એટલે એમ નીચે મોકલી દીધા છે. અને હવે હું છું અને પપ્પા બે જ રહ્યા ધોવામાં ધાબુ. અમારે છે ને તો ધાબુ આ રીતે કંઈક ધોવાનું હાલે. આગળ પાણી, પાછળ હાવણું એટલે હબ છે ને ધોવાઈ જાય. ધૂળ હોય ને એટલે થોડીક વાર લાગે, નકર તો કઈ ધોવાઈ જાય એમ થાય. ધાબુ ધોવા છે ને કાંઠો મને થાકી જવાનું સમજો માલ ઇથરે સિમેન્ટ ને એવું બધું હોય ને કીધું વહી જાય. ધાબાને આપણે ધોવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હજુ મોટર ચાલુ છે. અહીંયા થોડું ઘણું પાણી છે એ વયું જાય. કેટલી ધૂળ અહીંયા ભેગી થઈ હતી. અંકિતા બેન આટી પડશે અહીંયા તો આટી પડશે અહીંયા એમ લાયન આમ ખેહીને જાવશો ના ઠેઠ પાણી જાય જો ફળિયામાં તો હો. અને શિવાની ના પપ્પા શું કરે છે ધાબાને શાંતવાનું ઠીકડું દેવાનું કામ કરે. એવું કર્યું તમે પાણી નો દેતો અંકિતા બેન પાણી એન્કોર નહીં આવે ના એવું નકર ઓલું થઈ જાય ને પાણી જવા દો તો બસ કાંઈ નહીં. એટલામાં જ આવે એટલે ડોળું પાણી વીજ જાય ને આસરું પાણી થઈ જાય એમ. અને હવે બસ બાકી ધોવાનું કાંઈ નથી. એક આવડિયા થોડીક સીડી બાકી છે આ બાજુની નહીં. જો આવું રિપેર કામ કર્યું. બીજે ક્યાં એવું ભાઈ નથી દેખાણું. એ એક જ હતું તો ક્યાં હશે હવે ક્યાં. હારો જો આવું કામકાજ હાલે છે. આમ થોડો ખાડો પડી ગયો ને એ છેટ છે લેપ તાણે એવું થઈ ગયું હોય નહીં. જો અંકિતા બેન કે ના છે ખાડો. છોકરા સાપડી ખાતા ને તેથી શાક સાપડી હતું અને સાપડીયામાં કટકો રહી ગયો એટલે એવું થઈ ગયું નહીં. શિવાની પપ્પા બીજો ખાડો ગોતે છે પણ હવે ઈ આખા સ્લેબ માંથી મળી જાય તો આરો સિમેન્ટ લાવવા છે ને તો કામ થઈ જાય નહીં. જો અંકિતા બેન સિંધે ના હે એક થોડુંક જો એવું છે. હાલો તો ન્યા આરો ખડો બુડ દો એવા કઈ નડે નહીં. પણ આ તો શિવાની પપ્પા કેવું છે આપડે છે ને અત્યારે બધા એમ કેવાય કે ગાજર ખેવા આવતા જશે. અને શિવાની બેને તો ઓહો નાની કુવાડી ગોતી લીધી છે કે પગમાં ન વગાડતી ગાજર કાઢતો વાંધો નહીં સમજો. ઓહો હા તમારે બધાને કામ ન કરવું ને એમ તમારે બધાને ભાગનું શિવાની એકલી કરે. હા એ તમને જોઈને પછી સાઈન માની રે નાની એવી કુવાડી સમજો એવું છે. કુવાડીએ ગાજર નીકળે તરીકામ જોઈવી કા કોદાળી જોઈવી તો ગાજર નીકળે. જો આવા ગાજર છે ને બહુ મોટા થઈ ગયા છે ને ભાંગા તાંગા થઈ ગયા છે એટલે જો ઢોર ને નાખવા માટે છે ને આ રીતે જો આમ કટિંગ કરવું પડે ત્યારે જ ખાયા કે કાબા. હા બિચારા કેમ ખાય ત્યારે નહીં. આ કઈ બાજુ દેવું જોઈએ નહીતર તો સાલુમ ની હાલતી હોય. પણ આ ગાજર આજ બધા સવારમાં ગાજર નહીં ખાતા અને અત્યારે ગાજર લેવા આવતા રહ્યા અને બધા નાખવાનું ચાલુ છે. થોડાક થઈ જાય ને એટલે પછી નાખી આવશું. તો આપણે ઘણા ખરા ગાજર હવે ખોદાઈ ગયા છે અને એમાંથી ધૂળ ખેરીને કટકા કરીને ગાહડીમાં નાખવાનું હાલે છે. ને બા કેવા આમ જોતા એ મૂળિયા થઈ ગયા છે ને એટલે એમાં ધૂળ ઓલી થઈ ગઈ હોય ને તો કોઈ વાતે ધૂળ ઉસળતી નથી. સલ્ફર પાયું એટલે જો આવા હોય ને કાકઈ તો કાકઈ સારું. આવા સીધા હોય ને તો આમાં જો ધૂળે એટલી બધી ન હોય અને ઠોર કાક ખાઈએ કે કટકા ન કરવી ને તોય હાલે. પણ આ મોટા છે ને એને તો કટિંગ કરીને જ નાખવું પડે એટલે એવું બધું હાલે. હવે થોડાક છે થોડાક વીણી લેવી
અને પછી આપણે ઘરે જતું રહેવાનું છે. જો કેટલા મેં ગોદડા ને શેતરંજી ને કાર્પેટર ને એવું બધું ધોવાને આવ્યા હતા. સીડીએ નીતરવા મૂક્યું છે, હજી હુકવવા જવાનું બાકી હતું. હવે આજ તો ન હુકાય પણ કાલે હુકાય જાય, પણ હજી નીતરવા નાખવા જવાનું છે. એમને કીધું થોડુંક પાણી નીતરી જાય ને તો ઉપડે, એ બધું જે અગાસી માથે જવાનું છે. અને આજ તો આપણે અગાસીને આખી એમ કહેવાય ને સત આપણો ધોઈ નાખો છે, એટલે સરસ મજાનું ચોખ્ખું એકદમ થઈ ગયું છે. ચપ્પલ પહેરીને કેમ ગઈ ધાબા ઉપર? હું લેવા ગઈ? ચપ્પલ આ હેઠા કાઢીને જવાનું હવે, સમજો ને. અને પછી ના ટીંગાવાનું કોને કીધું? હાલો હાલો હાલો, આમાં ગવ્યા તા. ઓહો, મેડમજી છે ને પડામાં કામ કરીને હાલ આવે છે. પાણી કળશો બળશો ભરીને આપો. હા સમજો. પેલા તો સમજો હાથ ધોવાના છે, પછી આ બધું હુકવવા જવાનું છે, વાસીદું કરવાનું છે, કેટલું કામ ભેગું થઈ ગયું. કેટલું આ બધું આ બે કાર્પેટર ધોઈ નાખ્યા. તો વાહ સરસ. કાર્પેટર ધોઈ નાખ્યા, ઓલી શેતરંજી ધોઈ નાખી, ગોદડું ધોયું, કેટલું બધું ધોઈ નાખ્યું. ઘણું કામ છે. રેતી આપણે ઠલાવી હતી, એટલે પછી મેલા તો થઈ જ ગયા હતા ને ઉઠાય ધોયા ને હાંધીને તૈયાર રાખવા પડે, કેમ કે જીરાનું ખળું નજીક આવે છે. હા હવે ટૂંક સમયમાં લગભગ કેટલા 15 થી 20 અમાર જેવું વાર લાગશે. જીરું લેવાય જશે, કાજીરું લેવાય નહીં તા લેવાનું શરૂ કરવાનું થાય એમ. ચાલુ કરવાનું, કાજીરું પાકવા માંડશે એવું છે. એટલે આવું પછી તૈયારી કરી રાખી નવરા હોય તો આપડા શેતરંજી લઈ જવાની છે. હાલો હા હળવી થઈ ગઈ. જો લીલી હોય તો ઉપડે, નીતરતી નથી ને એટલે હા હળવી થઈ ગઈ છે. નીતરતી હોય ને તો લેવાય જ નહીં આમ. અને આમ જો કેવું સરસ મજાનું થઈ ગયું છે. હવે તો આ ગોદડા જેવું આમાં ઉકી દે ને તો હાલે એમ જ છે, પણ તોય આપણે છે ને અત્યારે તો આ પાળે નાખવાના છે પારાપીઠ માથે. બસ અહીંયા હુકવી દેવી. અત્યારે જો આટલો દી છે, અત્યારે તો કાંઈ હુકાય નહીં, પણ કાંઈ વાંધો નહીં, કાલ તો હુકાઈ જાય ને. અને આ લાયન હેઠી લઈ જવાની છે. નાખી લે તગારું કોને ઘા કરી દીધું? આમ તો તગારું નીચે ઘા કરી દીધું. હું પાછી કે હું કોને ઘા કર્યું? હું આયા હાથ અડાડી એમ કે મેં કાયમ કે મેં અને કાયમ કે હું. જો અગાસી માં આવ્યા ને કાં આમ એવું ક્લિયર આમ ચોખ્ખું થઈ ગયું છે ને મજા આવ્યા રાખે. જો હાવ એમ કેવાય ને હાવ ક્યાંય ધૂળ રજોટ કાંઈ વસ્તુ ન દેખાય એવું સરસ મજાનું આપણે અગાસી ઉપર ધોઈ નાખ્યું છે. હાલો હાલો ઓલા હુકાવીને જતા દેવી નીચે નહીં. હા જા ભાગ દેખ જાવે છે. હાલો તે ભાગો હાલો. તો શેતરંજી આપણે હુકવી દીધી છે અને હવે નીચે જતું રહેવાનું છે. શિવાની બેન ને તો જો નીચે જતા રહ્યા છે. એક આ ગોળો મૂકતા દઈ કોઈક છોકરા ધક્કો દઈ દે છે ને તો ઓલી બાજુ પડી જશે. આ થવું હતું ને એટલે અહીં માથે ચડાવી દીધો તો ગોળો. હવે નીચે લઈ લેવી, અહીં એક બાજુ મૂકી દેવી, નડે નહીં એમ. હવે કોટ બોટ પહેરીને કઈ બાજુ તૈયાર થયા? કોટ ન પહેરી જાવ તો હાલ. હવે ક્યાં ટાઈટ પડે ગાડીમાં તો આવત ને નહીં આવ્યું હોય તો શું કરવું? એટલે કોટ પહેરી લીધો અગાઉ. બહાર ગામ કઈ બાજુ જવાનું છે? હા હાલો સતરંગ ની પરસેદી આવી ગઈ છે. રામાપીર બાપા ની પરસેદી લાવો, પરસેદી લઈ લે. મમરા હાકર ને બધું. હાકર ને શેષ જ ખાવાની હોય. ના લઈ લે ખબર છે ના મૂકીને વહી જા. આ પરસેદી દેવા નાની છોકરીઓને જવાનું હોય, શિવાની જવાનું હોય ને ભાઈ. હાલો લઈ લે. નો તો તમે કેમ નો એમ કે આ થાળી એને પકડે લઈ નો પપ્પા તમારે આવું છે એટલે. તો અત્યારે આપણે વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે આપણે છે ને બધું મૂકવાનું હરખું હાલે છે કબાટમાં. આ ગોદડું એક કાલે ધોયું હતું એટલે હવે કબાટમાં વ્યવસ્થિત મૂકવાનું છે એવું છે નહીં. ટાણું નહીં મળતું જોતા. અને હવે કુટી વાળા ને એવું તો ગાર્ડર નો આવ્યા, કાલ સવારે આવશે એવું લાગે છે. ફાઇનલ છે કે હજી ફાઇનલ નથી કેવું? સવાર સામાન લેવા જવાનું તો ફાઇનલ. હા તો કાંઈ વાંધો નહીં. હાલો છે ને આપણે જો કબાટમાં આવું કાંક પડ્યું છે તો આ ગોદડું મૂકવાનું છે ને એટલે બધું લેવાનું છે ને પછી મૂકવાનું છે. તો એવું બસ વ્યવસ્થિત બધું મૂકી દેવી. અને શિવાની બેન આપણે અત્યારે હુઈ ગયા છે. શિવાની ચારો હુવે ને ત્યારે તો આવું બધું કાંક ને કાંક મૂકવાનું હોય આપણે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.